સાપુતારાના માલેગાંવ ઘાટ પાસે ખાનગી બસ ટ્રાવેલ્સ ઊંડી ખીણમાં ખાબકી દુર્ઘટનામાં 5 લોકોના મોત થયેલ જેઓના નામ સામે આવ્યા। સાપુતારા ઘાટ ઢાળવાળા વળાંકમાં લક્ઝરી બસ પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં ઉપરના વળાંકમાં લક્ઝરી બસ દિવાલ સાથે અથડાઈ અને બસ આશરે 25 ફૂટ નીચે ખાઈમાં પલટી ખાઈને નીચે પડી। બસમાં બેઠેલા પ્રવાસીઓને શરીર પર નાની મોટી ઈજાઓ જેમાં 5 પ્રવાસીઓનું મોત નીપજ્યું જેઓનું નામ ગુડીબેન રાજેશસિંહ, ગજરાજસિંહ યાદવ શિવપુરી મધ્યપ્રદેશ, કમલેશભાઈ बिरपालसिंह मसाबसिंह यादव, पोलाराम फोसाराम कुशवाहा त्रणेय रहे रामगढ़ तथा मध्य प्रदेश, बिजेंद्र सिंह बादल सिंह यादव उम्र 55 रहे बिजरोनी शिवपुरी मध्य प्रदेश, रतनलाल देवीराम जाटक मध्य प्रदेश वगैरह नाम सामे आव्या छे। मिलन धोड़े, डांग। आज रोज सवारे डांग जिल्लाना सापुतारानी घाटमां एक दुखद बनावमां एक लक्ઝરી ખીણમાં પડી જવાથી 5 વ્યક્તિના મૃત્યુ થયા છે અને અન્ય 15 થી 20 કે થોડા તેથી વધારે પણ ઇજાગ્રસ્ત છે। સવારે લગભગ 4:30 થી 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। વાસ્તવમાં 40 થી 42 દિવસ પહેલાં મધ્યપ્રદેશના ગુના, અશોકનગર અને શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબકથી દ્વારકા તરફ જવા નીકળ્યા હતા। બસ 4 બસો છે લક્ઝરી અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે, તેથી કદાચ ડ્રાઈવરને જોખવું આવવાનો કે એવો બનાવ નહીં બન્યો હોય, પરંતુ ટેકનિકલી બ્રેક ફેલ કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની છે। શામગહાન પીએસસીમાં શામગહાન તથા આજુબાજુના સાકરપાતળ, ગલકુંડ અને સાપુતારા પીએસસીનો મેડિકલ સ્ટાફ અત્યારે સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરી રહ્યો છે અને 15થી ઉપરના પેસેન્જરને આવા રિફર કરે છે। બાકી અન્ય 20 જેવા પેશન્ટની પ્રાઇમરી ટ્રીટમેન્ટ અત્યારે અહીં ચાલી રહી છે। જેમ જેમ આવશ્યકતા જણાય તેમ પ્રમાણે પગલાં રહીએ। આજરોજ વહેલી સવારે માલેગામ સાપુતારા રોડની વચ્ચે એક વળાંક છે, તે વળાંકમાં એ લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે। એ લક્ઝરી બસ પલટી ખાતા તરત જ પોલીસને ઇન્ફોર્મ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર આવી જઈને તમામ જે પ્રવાસીઓ જે છે બસમાં બેઠેલા લગભગ 48 જેટલા પ્રવાસીઓ બેઠા હતા, એ 48 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા, પરંતુ કમનસીબે એમાંથી એ પૈકી 5 જે વ્યક્તિ છે જે મૃત્યુ પામે છે, એમાં 2 મહિલા છે અને 3 પુરુષ છે। અર્લી મોર્નિંગ કે સવારે 5:15ની આસપાસ આ લોકો સાપુતારામાં ચા પીવા માટે ડ્રાઈવરે ઉતર્યા હતા, પરંતુ ચા પીને પછી તરત જ એમણે ગાડી ડ્રાઈવ કરીને નીચે લઈને આવતા હતા। આ લોકો છેક ત્રંબકેશ્વર નાસિક થઈને રિલિજિયસ ટૂરમાં નીકળ્યા હતા। 23 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરે આ લોકો પ્રવાસ પર નીકળ્યા હતા અને આખું ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત અને તમામ જે ધાર્મિક સ્થળો જે છે ધાર્મિક સ્થળો ફરવા લોકો નીકળ્યા હતા। આજે સવારે અહીંયા સાપુતારા ઘાટ પાસે આવતો બસ સ્ટેન્ડની ખાઈમાં પટી ગઈ હતી। એ પૈકી 5 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, એમાં 2 મહિલાઓ છે અને 3 પુરુષ છે। પોલીસ અને આસપાસના સ્થાનિક લોકોના સપોર્ટથી તમામને સર્વે કરી લેવામાં આવ્યા છે। અત્યારે શામગાન પીએસસીમાં સારવાર હેઠળ છે। થોડાક 8 થી 9 જેટલા જે વ્યક્તિઓ જે છે એ અત્યારે આહવા ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। 1-2 જણા જો હજુ વધારે સિરિયસ હતો, 1-2 થોડા વધારે સિરિયસ હશે તો એ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકી દેવામાં આવશે। તાત્કાલિક પોલીસ તંત્ર અને વહીવટીતંત્રના તમામ વ્યક્તિઓ અહીંયા પહોંચી ગયા છે। ખુદ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવી ગયા છે। તમામ પોલીસ સ્ટેશનના અમારા સાપુતારા પોલીસનો તમામ સ્ટાફ અહીંયા હાજર છે। તમામ જીઆઈડી હોમગાર્ડ્સના જવાનો પણ અહીંયા હાજર છે। આ જે બસનો જે ડ્રાઈવર છે એ અનફોર્ચ્યુનેટલી મૃત્યુ પામ્યો છે અને બાકીની હવે ફરિયાદની કાર્યવાહી એ લોકોની ચાલુ છે। સ્ટેટ કંટ્રોલમાં પણ અમે લોકો જાણ કરી દીધી છે। અત્યારે ટોટલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે। કલેક્ટર સાહેબ તરફથી પણ તમામ જેટલા પીએસસી અને દવાખાનાઓ છે તમામના મેડિકલ સ્ટાફ અહીંયા શામગાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો છે અને તમામની સારવાર અત્યારે ચાલુ છે। તમામ જેટલા ઈજા પામનાર છે અત્યારે ડૉક્ટરની અંડર ટ્રીટમેન્ટ છે। થેન્ક યુ।